इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। चलो, इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। अब बेटा आ प्रक्रिया जे हशे ने ए आपणे स्पेशियल कोनी माटे चेक करवानी, खाली एनिसोल माटे। कोनी सोल माटे? एनिसोल माटे। तो चलो एनिसोल बनाओ। बॉन्ड 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 ऑक्सीजन અને CH3 અહીંયા આવી રહ્યા, એના લોન પેર બોલું ઓ બોલું આવો। હવે શું થશે બેટા, અહીંયા આરે જો ઇલેક્ટ્રોન હશે એનું અહીંયા શું થશે, દાન થશે। દાન થશે તો અહીંયા તમને લોકોને શું ખબર પડશે બેટા, સંસ્પંદન ચાલુ થઈ જશે ને। ચાલો સંસ્પંદન કરાવી દો બેટા, સંસ્પંદન કરાવતા આવડશે। જેવા ડબલ બોન્ડ અહીંયા દાન થયા તમે સમજો તો અહીંયા ડબલ બોન્ડ બનશે। જેવો ત્યાં ડબલ બોન્ડ બનશે બેટા, અહીંયાથી આ ઇલેક્ટ્રોન ક્યાં જમા થઈ જશે, આ સ્થાન ઉપર જમા થઈ જશે। સિમ્પલ સો ફંડો। ચલો તો એટલા માટે અહીંયા તમને લોકો નેગેટિવ જોવા મળશે, અહીંયા તમને લોકોને ડબલ બોન્ડ ઓક્સિજન જોવા મળશે અને ઓક્સિજન ઉપર તમને લોકોને પ્લસ વીજભાર પણ જોવા મળશે અને અહીંયા હશે CH3। હા, આ બોન્ડ તો એપના એમ। હવે કોઈ પણ ઘટક પોતાની પર નેગેટિવ વીજભારને જમા ના કરી શકે એટલા માટે એરો પોતાના ઇલેક્ટ્રોન આમ ફેંકશે। અહીંયાથી આરા બોન્ડ જે હશે એરા ક્યાં જમા થઈ જશે, હવે આ બાજુવાળા સ્થાન ઉપર જમા થઈ જશે। બોલો ખબર પડશે? ચાલો તો હવે નેક્સ્ટ સ્ટેપ તમારું કેવું બની જવાનું હોય, આ તમારો બાંજીન, બાંજીન ઉપર આણે પોતાના ઇલેક્ટ્રોન નાખે તો અહીંયા બોન્ડિંગ થઈ ગઈ। આ બોન્ડિંગ તો ઓલરેડી હતી અને બધો નેગેટિવ વીજભાર હવે અહીંયા જમા થઈ જશે। અહીંયા તમારો ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન ઉપર ધન વીજભાર આવી ગયો, એની પર લોન પેર હ અને અહીંયા હવે તમારો CH3। હવે આગળ શું થશે બેટા, કે આયરો ઇલેક્ટ્રોન જે હશે પોતાના ઇલેક્ટ્રોન અહીંયા ફેંકશે, એટલા માટે અહીંયા જે આયરો બંને ઇલેક્ટ્રોન હ એની અંદરથી આયરો ઇલેક્ટ્રોન ક્યાં જમા થઈ જશે, બાજુવાળા કાર્બન ઉપર, અને એના લીધે અહીંયા તમને લોકોને ફરીથી સંસ્પંદન જોવા મળશે। શું સંસ્પંદન હશે બેટા, ચેક કરો। ચાલો અહીંયા તો ડબલ બોન્ડ એમના એમ, અહીંયા ડબલ બોન્ડ આવી જશે, અહીંયા તમને નેગેટિવ વીજભાર જોવા મળશે, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, એની પર લોન પેર CH3 અને અહીંયા પ્લસ। બોલો પડી ખબર? અને હવે શું થશે બેટા, આયરો જ્યારે પોતાના ઇલેક્ટ્રોન અહીંયા ફેંકશે તો ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન પાછા ફેંકી દેશે અને એના લીધે તમને લોકોને લાસ્ટ ઘટક આવો કંઈક જોવા મળશે, ઓક્સિજન બોન્ડ બોન્ડ બોન્ડ, અને અહીંયા બોન્ડ બનશે ને, આયરો સિંગલ બોન્ડ થઈ જશે, ઓક્સિજન ને અહીંયા CH3 આના લોન પેર એની ઉપર। તો બેઝિકલી અહીંયા તમે લોકો ચેક કરી શકો કે અહીંયા જે એકાંતરે જે કાર્બનના ડબલ બોન્ડના સ્થાન હતા એરા શું થઈ ગયા બેટા, ચેન્જ થઈ ગયા। આ તમારું સંસ્પંદન। સ્પેશિયલ શું ચેક કરવાનું હતું આની ઉપર, કે જે તમારો ઉપર જે આ ઘટક જે લાગેલો હ, આયરો જે ઘટક લાગેલો એરો ઇલેક્ટ્રોન નાખ, ઇલેક્ટ્રોન નાખવાના કારણે એરો શું કરશે બેટા, કે તમારા ઓર્થો અને પેરા સ્થાન ઉપર તમને લોકોને શું જોવા મળશે, ઇલેક્ટ્રોન ઘનતા કેવી જોવા મળશે બેટા, હા ઘનતા વધારે જોવા મળશે। સમજો બેટા, ઓર્થો જ્યાં ફંક્શનલ ગ્રુપ હોય એની બંને બાજુવાળા સ્થાન કયા કહેવાય, ઓર્થો, અને એક્ઝેક્ટ એની સામેવાળું સ્થાન શું કહેવાય, પેરા। તો જોઈ લો તમે, એક તો તમને લોકોને એની એક્ઝેક્ટ સામેવાળા પેરા ઉપર, એક તો એની બંને બાજુવાળા કાર્બન ઉપર શું જોવા મળે, નેગેટિવ વીજભાર જોવા મળે। મતલબ કે એ ઘટકો ઓર્થો અને પેરા ઘટકો પર ઇલેક્ટ્રોન ઘનતા જોવા મળે। એટલા માટે આજે મિથોક્સાઇડ ઉપર આયન ચોટેલો લાગેલો, મિથોક્સી ઘટક જે લાગેલો એ ઘટક કેવો કહેવાય, કેવો કહેવાય, ઓર્થો પેરા નિર્દેશક। કેવો કહેવાય, ઓર્થો પેરા નિર્દેશક। હવે કોઈ બી ઘટક અહીંયા જોડાવા માટે આવશે, કોઈ બી ઘટક અહીંયા જોડાવા માટે આવશે તો એ ક્યાં જોડાશે બેટા, ઓર્થો અને પેરા સ્થાનમાં જ જોડાશે। બોલો ખબર પડશે? અને આપણે લોકો દેખો પ્રક્રિયા કઈ ભણી આવીએ, ઇલેક્ટ્રોન અનુરાગી, મતલબ કે એવો ઘટક આવશે જે પોતે પોઝિટિવ હશે, અને પોઝિટિવ હશે તો જ્યાં વધારે ઇલેક્ટ્રોન જોવા મળશે ત્યાં જ એરો જોડાવા જતો રહેશે, એટલે કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાવા માટે જશે। બોલો ખબર પડશે? ચલો નાની નાની બસ 4 રિએક્શનો હ, 5 મિનિટનું કામ હ, આપણે 6 મિનિટમાં કમ્પ્લીટ કરશું। ચલો વી યાર ભાઈ બંધ। चलो देखो, इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया की बात करवी है तो बेटा एनी अंदर કેટલીક रिएक्शन है। पहली हो बेटा ब्रोमिनेशन अथवा तो हेलोजिनेशन, यहाँ स्पेशियलाइज करेली है ब्रोमिनेशन, तो मैं ब्रोमिनेशन ज आपी तमने। बीजी है बेटा फ्रीडल क्राफ्ट आल्काइलेशन અને फ्रीडल क्राफ्ट एसाइलेशन
અને ત્રીજી રિએક્શન है बेटा नाइट्रेशन लो। चलो देखो पहली जो ली बेटा ब्रोमिनेशन, तो पकड़ी लाओ अपना एनिसोल। ये है अपना प्यारा प्यारा एनिसोल ऑक्सीजन અને અહીંયા CH3। તમને ખબર है ऊपर जो घटक है ऑर्थो पैरा निर्देशक, એટલા માટે હવે અહીંયા કોણ જોડાવા માટે આવશે બેટા ब्रोमीन। હવે देखो અહીંયા પેલા લોચા કે તમે લોકો देखो કે જ્યારે આવી રિએક્શન કરાવી હોય તો તમને લોકોને અહીંયા એક લुईस એસિડ નાખવો પડે। ફોર એક્ઝામ્પલ AlCl3 FeBr3 આવા ઘટકો તમારે લોકો અહીંયા ઉમેરવા પડે। જો તમે લોકો નહીં ઉમેરતા, તમારે નહીં ઉમેરવા, તો તમે અહીંયા એક રસ્તો આપ્યો લોકોએ કે તમે એની જગ્યાએ એસિટિક એસિડ ઉમેરી શકો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું ઉમેરી શકો બેટા? એસિટિક એસિડ પણ ઉમેરી શકો। હા, બ્રોમિનેશન કરવા નીકળ્યા હો તો Br2 તો નાખવો પડશે। આ એસિટિક એસિડ હશે આ Br2 જે છે એની અંદરથી તમને લોકોને શું બનાવી આપશે? એક Br+ બનાવી આપશે। Br+ શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક। અને હીરો જ્યારે આની ઉપર પ્રક્રિયા કરવા જશે તો તમને ખબર બેટા કે ઓર્થો અને પેરા આ બે જ સ્થાન એવા હતા કે જ્યાં તમને લોકોને શું જોવા મળશે? વધારે વિદ્યુત ઋણતા, વધારે ઇલેક્ટ્રોન ઘનતા જોવા મળશે। એટલા માટે તમને લોકોને લાસ્ટમાં બે નિપજ મળશે, પ્યારી પ્યારી OCH3Br વત્તા OCH3Br પેરા સ્થાન। શું કહી શકો બેટા આનું નામ? આના 1 નંબર આપો, આના 2 નંબર આપો। 2 બ્રોમો એનિસોલ, આના શું કહેશો? 4 બ્રોમો। તમે બધાની ટોલ બોલો, ખબર પડી? આઈડિયા આવ્યો? હવે देखो બીજી રિએક્શન જોઈ લઈએ, બિંજી પ્રક્રિયા। બેટા ફ્રીડલ ક્રાફ્ટની વાત કરીએ। કોની? હવે देखो ફ્રીડલ ક્રાફ્ટની વાત આવે ને એટલે AlCl3 નિર્જળ AlCl3 પિક્ચરમાં હોય ન હોય। પહેલાં જોઈએ બેટા આપણે લોકો આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન। देखो આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ સમૂહ નાખવાનો। અને મેં તમને શીખવાડ્યો આલ્કાઇલ સમૂહ કોને કહેવાય? હા, જ્યારે તમારા કોઈ આલ્કેનમાંથી ખાલી એક હાઇડ્રોજન દૂર જતો રહે એટલે બોન્ડ R જે પડ્યો રહ્યો એ આલ્કાઇલ। ફોર એક્ઝામ્પલ CH4 હતો, એક હાઇડ્રોજન નીકાળ દો, CH3 વધ્યો તો આ મિથેન હ, તો આ મિથાઇલ હ। બસ આ ઘટક અહીંયા આપણે લોકોએ નાખવાનો। તો અહીંયા તમે લોકો શું કરશો બેટું? આ હ તમારો ના બેટા એનિસોલ, એ એનિસોલની જોડે ઓ બોલો ઇધર દેખો, એ એનિસોલની જોડે અહીંયા તમે લોકો રિએક્શન કરાવશો। શું રિએક્શન કરાવશો બેટા? ધ્યાનથી દેખો, તમે અહીંયા નાખશો બેટા RX આલ્કાઇલ હેલાઇડ। શું નાખશો? આલ્કાઇલ હેલાઇડ। હવે દેખો અહીંયા રિએક્શન નહીં બતાવતો પણ આટલું થશે, આવું થાય। શું થાય સાહેબ? અહીંયા હોય આ ઓર્થો સ્થાન ઉપર હોય એનો હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। કઈ? એટલે કે અહીંયા જે હશે એ હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને એક ઘટક ત્યાં જોડાઈ જશે। હવે ઇલેક્ટ્રોન અનુરાગીય તો તમે સમજો બેટા કે અહીંયાથી બે ઘટકો છૂટા પડશે, એક હશે R+, એક હશે X-। આ X- ના મનમાં બહુ ગલગલિયા, હાઇડ્રોજનને જોઈને ગોળો થઈ જાય તો અહીંયાથી -HX હાઇડ્રોજન ત્યાંથી વિસ્થાપિત થયો અને R+ ત્યાં જોડાઈ જશે। તો અહીંયા બની જશે બેટા OCH3CH3 પ્લસ OCH3। હા બોલો, હા કોની જોડે? આની જોડે? અહીંયા શું કામ જોડવું વધારે? तुम तो गजब निकले भाई। चलो RX है बेटा, तो यहाँ हूँ CH3Cl कर दूँ तो आ -HCl थी जाए, तो मैं यहाँ CH3 મૂકી દીધા। નામકરણ કરવામાં ઇઝી પડે ને એટલા માટે। ચલો નામકરણ કરો બેટા, દેખો હવે સમજ વાપરો ખરા, વાપરતા હા નહીં પહાઈ જો બેટા। બેન્ઝીન ઉપર CH3 હોય તો આને કહેવાય હા ટોલ્યુઇન। ચો ઓન નહીં, અંડર નહીં, ઓવર નહીં પણ ઇન। તો દેખો બેટા આ તમને ટોલ્યુઇન નહીં લાગતો?
તો આને 1 નંબર આપો, આને 2 નંબર આપો. અને તમને ખબર હોય કે મિથાઇલ જોડે જ્યારે ઓક્સિજન જોડાઈ જાય તો એને શું કહેવાય? મિથોક્સી. તો 2 મિથોક્સી ટોલ્યુઇન. અને આ શું થઈ જાય? 4 મિથોક્સી ટોલ્યુઇન. બોલો ખબર પડી? આઈડિયા આવ્યો કે ના આવ્યો? આવ્યો ને? સારું. અને એના પછી આટલી પ્યારી રિએક્શનો જોતા જોતા તમે એક બીજી પ્યારી રિએક્શન જોઈ જ લો સાથે સાથે. કઈ? બેટા દેખો, ફિડલ ક્રાફ્ટ. એસાઇલેશન. કયું લેશન? એસાઇલેશન. કો આ કયો ઘોડો આવ્યો અંદર? ચલો ઓ ટેણી. બેટા એસાઇલેશન એટલે હવે કયો ઘટક નાખવાનો અંદર? એસાઇલ નાખવાનો. ટેણી એસાઇલ ઘટક નાખવાનો. એસાઇલ ઘટક જ્યારે ઉમેરવો હોય, સમજો બેટા, હું જેમ પેલાની અંદર આલ્કાઇલેશન હતો આલ્કાઇલ સમૂહ નાખતા હતા, આની અંદર એસાઇલેશન તો એસાઇલ સમૂહ નાખવાનો ને. તો દેખો એસાઇલ સમૂહ કોને કહેવાય? સી ડબલ બોન્ડ ઓ, એની જોડે હોય આર, અહીંયા હોય બોન્ડ ખાલી, આને કહેવાય એસાઇલ સમૂહ. આને શું કહેવાય? બોલો કોઈ ટેન્શન, કોઈ તકલીફ? ચાલો તો લગાવી દો અહીંયા. તો દેખો અહીંયા બેટા તમારી જોડે એનિસોલ, એ એનિસોલમાં તમે લોકો શું ઉમેરશો? સમજો સમજો બેટા. આર સી ડબલ બોન્ડ ઓ एक्स. याद आवा कौन हा? कौन है ये? कौन हा? एसाइल हैलाइड. लो अब શું થશે બેટા? ઓર્થો ઉપર તો હાઇડ્રોજન બહાર નીકળીને જ બેઠો. આવો કાંટો લઈ જાઓ, હેલોજન આવશે, હાઇડ્રોજનને જોશે, માઇનસ HX. શું જો બેટા, હું આ આરની જગ્યાએ લખી દઉં CH3. ઓ ભાઈ જુઓ તો ખરા હોય. હવે કાર્બન, આ હેલોજન અહીંથી નીકળી ગયો H માઇનસ સ્વરૂપે, સોરી X માઇનસ સ્વરૂપે. બેટા અહીંયા લખું CH3 C ડબલ બોન્ડ O X. X નીકળ્યો બેટા X માઇનસ સ્વરૂપે, મતલબ કાર્બનના ઇલેક્ટ્રોન લઈને નીકળ્યો. અને જો કાર્બનના ઇલેક્ટ્રોનને લઈને નીકળ્યો તો આની ઉપર આવી જાય પ્લસ, અને જેની ઉપર આવી જાય પ્લસ એ થઈ જાય બેટા ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક. ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક ડાયરેક્ટ જશે ત્યાં, છોડાવા જશે ને, કેમ કે અહીંયાથી H પ્લસ નીકળ્યો હશે ને, H પ્લસ નીકળ્યો હશે તો પોતાના ઇલેક્ટ્રોન અહીંયા નીકળી મેકીને ગયો હશે, એટલા માટે અહીંયા હશે માઇનસ. ખબર પડતા હે कि ऊपर से जाता है. चलो टेणिया वसा बराबर એટલામાં ખબર પડી. ચલો તો હવે અહીંયા તમારી નિપજ શું બની? દેખો આ તમારો બોન્ઝીન, એની પર ઓક્સિજન CH3, અહીંયા શું લગાવું? C ડબલ બોન્ડ O CH3 પ્લસ OCH3. અને પેરાસ્થાન ઉપર શું લાગશે બેટા? કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન CH3. બોલો ખબર પડશે? હવે આનું નામ કરો. નામકરણ કરતા પહેલા મારી વાત સાંભળો બેટા. આ હ બેન્ઝીન, ઓક્સિજન ના, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, અને અહીંયા બેટા લખું CH3. આને કહેવાય એસિટોફિનોન. એસિટોફિનોન શું કહેવાય? कीटोन है बच्चा, बच्चे कीटोन है शू? अहिया कीटोन नहीं देखा तो आ शू थई गयुं तमारुं? एसिटोफिनोन थई गयो साहेब. तो आने आपी दो 1 नंबर, आने आपी दो 2 नंबर, तो 2 मिथॉक्सी एसिटोफिनोन पड़ेगा. एंगा एंगा पेंगा. चलो અને અહીંયા देखो आ 1 2 3 4 4 मिथॉक्सी एसिटोफिनोन. बोलो आवड़ेगा? खबर पड़ेगा? तो बस आવું इजी इजी હોય. હવે એક જોવાનું, બીજું શું જોવાનું? નાઇટ્રેશન. નાઇટ્રેશન જોઈ લઈએ.
ए वाह हैं બધા લાઈક કરવા આવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નાખ્યું તે બધું બાપુ નાખ્યું જેમ પણ કરેલો ये सर कसनी कसना જેલો ગમે એમ તને हां जेलो गमे तने जीवડા ગમે છે ચલ એ ચાલો બેટા એ તો બરોબર પણ એનો માની ગયો કે જેલો ગમ્યો ખરો એને અને એની તો તકલીફ નથી કે સાહેબ એવું બોલ્યા અને એનાથી તકલીફ હતી કે સાહેબ બોલ્યા કેમ ચાલો હવે અ ડાઉટફુલ કેસ અચ્છા મસાલો છે સેન્ડવિચ મસાલો મારો બેટો ચાલો કોને માર જયલાલ માર ફેટ માર હા જો તો ખરા चल बेटा आओ देखो ए छोटू वो बेटा તમારી જોડે છે શું છે એ ટેણી શું છે બેટા એની સોલ છે શું છે આની અંદર તમે લોકો શું નાખો બેટા HNO3 નાખશો તો એ તમને લોકોને ખબર બેટા NO2 પ્લસ મળશે આમાંથી હવે દર વખતે ના હોય એકની એક પ્રક્રિયા બતાવવાની અને આ NO2 પ્લસ મળ્યો એ શું બેટા તમારો E પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક બસ હવે જશે ઓર્થો ઉપર નેગેટિવ વીજભાર જોવા મળશે પેરા ઉપર જોવા મળશે બસ ત્યાં જઈને રહ્યો મુજરો કરશે OCH3 બેટા દેખો તો ખરા NO2 પ્લસ OCH3 ઓ ટેણી OCH3 ચાલો ભાઈ બની ગયું આવો શું કહેશો લ્યો 1 ને 2 2 નાઇટ્રો એનિસોલ આ 4 ઉપર આવશે 1 2 3 4 તો 4 નાઇટ્રો એનિસોલ લ્યો પતી ગઈ પ્રત્યાર ચેપ્ટર પૂરું હવે ભૌતિક ગુણધર્મો ઓ ભાઈ ઓબળો ભૌતિક ગુણધર્મો હવે કંઈ નહીં ભૌતિક ગુણધર્મોમાં વધારે પડતું તો બે વસ્તુ તમારે લોકો ભૌતિક ગુણધર્મોમાં જોવાની હ એક બેટા ઉત્કલન બિંદુ હવે બેટા એની અંદર એક વસ્તુ તો તમને ખબર જ છે બેટા કે બેટાજી અણુભાર વધે તો ઉત્કલન બિંદુ પણ આ તો ખબર જ છે આ પહેલી વસ્તુ યાદ રાખો બીજું શું યાદ રાખશો બેટા કે સમાન દળવાળા સમજો બેટા સમાન દળવાળા આલ્કેન અને ઇથર ના ઉત્કલન બિંદુ કેવા હોય બેટા સમાન એટલે કે ઓલમોસ્ટ સમાન જેવા હોય છે પરંતુ ભાઈ સમજો પરંતુ તેટલા જ દળવાળા આલ્કોહોલ કરતાં તેમના ઉત્કલન બિંદુ કેવા હશે હા નીચા હોય છે ફોર એક્ઝામ્પલ તમારી જોડે માની લો કે ભાઈ C4H8 10 બરાબર બ્યુટેન અને તમારી જોડે સારું એવું એક્ઝામ્પલ આપ્યું
પેન્ટેન આપી દો હે ને. લેડો ભાઈ તમારી જોડે પેન્ટેન C5H12. પછી બેટા તમારી જોડે જો બીજો કોઈ ઘટક C2H5O C2H5 અને ભાઈ તમારી જોડે ત્રીજો ઘટક બેટા C4H11OH. હવે આનો કંઈક આઈડિયા કરી આલું હેડો હું તમને. ચલો બેટા આવું હોય કંઈક સમજો સમજો. તો આ ત્રણેયના જે ઓલમોસ્ટ મોલેક્યુલર માસ કેવા બેટા ઓલમોસ્ટ સેમ જેવા, કમ્પ્લીટ ના હોય પણ ઓલમોસ્ટ સેમ જેવા. તો આ બંનેના જે ઉત્કલન બિંદુ હોય ને એ પણ કેવા સરખા જેવા. જો એકનું ઉત્કલન બિંદુ બેટા 390 હોય તો એકનું 392 હશે અથવા તો 388 હશે. ફોર એક્ઝામ્પલ સમજો ને. એ વધારે પણ આયરો વધારે હશે બેટા, આ 450 આવી જશે. આ એક્ઝામ્પલ ખાલી. એટલે કહેવાનો મતલબ એવું કે આલ્કોહોલના ઉત્કલન બિંદુ વધારે હશે જ્યારે ઇથર અને આલ્કેનના ઉત્કલન બિંદુ ઓલમોસ્ટ સરખા જેવા હશે. આ ઉત્કલન બિંદુની વાત થઈ ગઈ. હવે બીજી વસ્તુ કોની બેટા દ્રાવ્યતાની. કોની દ્રાવ્યતા. તો આની અંદર યાદ રાખજો કે આલ્કોહોલ જેવા દ્રાવ્ય હોય એક્ઝેક્ટ એવા દ્રાવ્ય કોણ હશે ઇથર. તો અહીંયા લખું બેટા કે સમાન દળવાળા આલ્કોહોલ એન્ડ ઇથર સંયોજનની ના બેટા પાણીમાં દ્રાવ્યતા સમાન જેવી હોય છે. બસ આ બે વસ્તુ તમારે લોકોએ સમજીને રાખવાની છે. બોલો ખબર પડશે? આવશે આઈડિયા? તો બસ અહીંયા તમારા ભૌતિક ગુણધર્મો પણ પૂરા થાય છે.